મકર સંક્રાંતિને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગરની બજારોમાં મકર સંક્રાંતિ પૂર્વે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। પતંગ રસિયાઓનું બજારમાં પતંગ લેવા માટે ઉમટી પડ્યા છે અને ઉત્સવ પ્રેમી જનતાઓ મન મૂકીને ખરીદી પણ કરી રહ્યા છે। દોરી પતંગની બજારોમાં તેજીનો માહોલ સર્જાતા વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે। બજારોમાં 200 રૂપિયાથી લઈને 5000ના ભાવની દોરીની ફિરકીઓનું વેચાણ થઈ રહ્યું છે। આ ઉપરાંત ચીકી, કચરિયું, તલસાકડી અને શેરડી બોરની ખાણીપીણીની બજારમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। મારું નામ જોનભાઈ છે, હું લક્ષ્મીપરામાં રહું છું અને પતરાવાળી ચોકની અંદર અત્યારે 200 રૂપિયાથી લઈને અને 2500 રૂપિયાની ફિરકી છે। માણસો ખરીદી કરવા માટે ગમે તેમ દોડે છે અને ફિરકીનો માલ સારો હોવાથી માહોલ સારો જોવા મળ્યો છે। માહોલ સારો જોવા મળવાથી ગ્રાહક અત્યારે દોરી જાત જાતની પચરંગી, વ્હાઈટ, ગુલાબી, બ્લેક આવી સારી કંપનીની દોરી બધી મળે છે। છતાંય માણસોનો સારો સ્વભાવ હોવાથી અને ધંધો સારો દેખાય છે, ગામમાં તેજીનો માલ દેખાય છે। ગ્રાહક જોયું અત્યારે માણસોને પાસે સારી વસ્તુ છે અને સારી ક્વોલિટીનો માલ મળે છે એટલે માણસો તે ઉત્સવથી ખરીદી કરે છે। અને માહોલની અંદર અત્યારે એવો છે પતરાળી ચોકની અંદરથી આ બધી વિસ્તારની અંદર અત્યારે પૂરું ગરાગીનો માહોલ છે। મારે બધા તૈયાર ફિરકાનો ધંધો છે અને આટલા વર્ષમાં છેલ્લા 10 વર્ષમાં આવી કોઈ દિવસ તેજી નથી। અત્યારે ગામમાં કોઈ ફિરકા તૈયાર અવેલેબલ નથી એવી ગરાગી છે આ વખતે। અમારે સુરેન્દ્રનગરમાં આજથી 1 મહિના પહેલા સુરેન્દ્રનગર એ ડિવિઝને અમને બોલાવેલા બધા વેપારીને અને અમે એમને 100% ખાતરી સાથે એવું કીધેલું કે કોઈ જ વસ્તુ અમે અમારા એક વેપારી વેચશે નહીં, કેમ કે એનાથી અને અમે તમામ પબ્લિકને અને ગ્રાહકને કહેવા માંગીએ છીએ કે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરો, એનાથી પક્ષી અને માનવ જાતને નુકસાન થાય એવું છે, એટલા માટે એનો ઉપયોગ ટાળશો। 100% કોટનના દોરા જેમ કે શિવમ, આરએસિકા, મુર્ગા, આરડી, પ્લેટિનિયમ, યોધા, બ્લેક એન્ડ વ્હાઇટ, ફ્લાઇંગ હોર્સ એ બધી દોરી અત્યારે બહુ ચાલે છે, એનો ઉપયોગ કરવો।